हेलो गाइस, गुड मॉर्निंग, जय श्री कृष्ण। केम छो बधा मजामां? तो स्वागत है आजना नवा विडियो। तो गाइस जो वाग्या छे 9 वागवा आया छे गाइस, અને આપણે ચાબા પી લીધી છે અને વરસાદ અત્યારે પણ આખી રાત ના આવ્યો, પણ અત્યારે વહેલા વહેલા થોડો આવી ગયો છે બધું પલાળી દીધું। તો ગાઈસ બધા જે નાસ્તો બધાને ગુડ મોર્નિંગ કહી દઈએ। મનીષ ગુડ મોર્નિંગ। गुड मॉर्निंग। ને બોલ મમ્મી બોલી દે લે, તો ડાઈ થઈ જઈ લે। जो गाइस पतंग लेने बेच ओम फेवर जे पतंग आखो फेवर जे हां तो गाइस पतंग पूंछरे बटकी नाही है तो गाइस ने पतंग चाहिए। गुड मॉर्निंग। तो गाइस जो नाश्ता में हमारे ते नाश्ता में मरचू तो फरजियात मरचू गोवा रोटली दूध दूध मरचू ने गोवा रोटली बना नाश्ता कर बेजो गाइस। हमारा गुगु तो हु करती है ए नाश्ता नहीं करो बेटा। तो गाइस तो અત્યારે વરસાદ રહ્યો, વરસાદ ચાલુ કોમ કરવાનો ટાઈમ આવે એટલે કોમ ના કરવા દે, વરસાદ ચાલુ છે તો કંઈ નાસ્તો બસ્તો કરી દઈએ, ખેતરમાં કોઈ કોમ થાય તો કરીએ અને બધું છૂટક કોમ છે કરી દીધું ગરમી સુધી બન્યા રહી ગયો। તો જો ગાઈસ વરસાદ જોરદાર ચાલુ થઈ ગયો ગાઈસ, જો વરસાદ ચાલુ થઈ ગયો। રીતમ જવાની તૈયારીઓ કરતા હતા, વરસાદ ચાલુ થઈ ગયો એકદમ રીતમે જવાનું સેટ ના થાય। जो गाइस देखन तो गाइस ने हो जाते बेही गया ने हो टाटा देव जो कहीं जे गुड मॉर्निंग बता जय जय माताजी। जो गया तो मप्पा लड़तो અને મમ્મી ને એ બધા બેસી ગયા તો પછી કોમકાજ નહીં કે સારું લેવા મમ્મી નહીં જવા કે તમે રોધવાન કરે અસલ કોક બની દે દાળ બાટી। પપ્પા ખાઈ તક દાળ બાટી? પપ્પા તો પાત્રો ખાવા છે। पात्रो खाओ पापा? तो गाइस पप्पा खावा पात्रो, मम्मी ना पाला है ना पण बनी के पापा हेरो पत्तो लाव बनाइए पसनो लोटे लाबो पर छूटो अरे जो बांध बे बाना मस्ती करवा चालू करी जाता गुगला पापा मस्ती करे तो गाइस શું થાય છે? શું નાખે મો ડુંગળી બીજો ડુંગળી સેવનું શાક બનાવ્યું। तो गया बना तो डूंगरी सेव टमेटा सेव ना बने हाँ नहीं ये बने खरू बस तो गई डूंगरी सेव नु शाक बने था और वातावरण तो हो गई मम्मी में कैसे चा समझे नहीं तपेली में ले हाँ जो બે ત્રણ બેહા છે કે એક ચા બનાવે છે એક શાક બનાવે। તો જો ગાઈસ પકા તો ચા મૂકી દીધી છે મારે। જો ગાઈ મમ્મી ચા ઠરી આલે, મમ્મી ચા મૂકી દીધી, બધા ચા પીવે બેસી ગઈ જો। અને મારે હોય તો ચાની બાધા છે, સવારે પીવાની તે છે બીજા તો સવારે પીવાની એવું કે આખો દાળ ચા નહીં પીવાની સારું પણ એક વખત સવારે ગાઈ મનીષની ચા પીવાની બીજા દિન સવારે પીવાની આખો દાળ નહીં પીવાની એ મમ્મી બેવાનો નિયમ। અને અમારો અંત 56 વખત પીવો તો ચાલે અમારા 56 વખત પેલા 56 વખત કે લાવો મારે ચા પીવી મારે અમારે 4 જણા ચા જો ગઈ મમ્મી પપ્પા ને હું ને મારે ડબુરી 4 જણા ચા પીએ। 12 વાગે ગઈ વરસાદ રહ્યો છે, બાજરીને ડોકા વાટવા તો હેઠા બેઠા વધવા તો નહીં તો કીધું બાજરીને ડોકા વાટી જઈએ વાટવા। પપ્પા આવે તો પાછા બાઇક લઈને પપ્પા કીધું બાઇક પર 2 ફેરા કરી નાખો ને ત્યાં લઈ આવો। આ નેરે જવા તો ગઈ તારો ગોમ કૂવો ગઈ તમારો જો ગઈ જેસીબી આવે છે છો કોમ જાય જો ને પણ આપણે હેડાય છે ગઈ કર જો ગઈ વાતાવરણ ખાલી લીધો છે બાટલો લીધો છે વાંચે તો બધું અને ભાઈ આવે છે આવે પાછા એની વાત જોઈ રહ્યા છે। तो गए આપણે જઈએ 4 બાર થાય એટલે મમ્મી હું રોતે કે થઈ જઈએ જઈએ 10 વાગે તો 10 ગાઈડ કરવા જાય। તો કે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો એન્ડ સુધી। આપણે તો ગાઈડ આપણે અહીંયા ગાઈડ કરતા આમ તો જતા હા ઓન ગાઈડ કરતા ગઈ આપણે 10 ભાઈ અમારે એ શું ફોટો લઈને આવે છે કે કૂવામાં ઉપર પાણી છે જોઈ ગઈ ઓને તો માથા ઉપાડ્યું છે મોડ્યો પેલો એમાં 10 ભાઈ શું કરો બોલો તે તો ગઈ પેલા અમારું ડોકા રે વાટવાના છે આપણા। જો ગઈ બાજરી
જો ગઈ બાજરે લણી કાઢ્યો હતો અને ડોકા ઊભા છે રહ્યા વાટવાના છે કંઈ આપણે જો ડોકા ઊભા છે રહ્યા વાટ લેવાના છે 2 બારા કરી જાય કંઈ પપ્પા લેવા આવે છે પાછા જો કંઈ બાજરીની સારવટા છે કંઈ મજા આવે છે તો કંઈ જાગી નાખવા જઈ પપ્પા બાઇક લઈને આ જો કંઈ પપ્પા બાઇક ઉપર 2 બારા બીજો બારો લઈ જાય એક લઈ જાય પહેલાં બીજો લઈ જાય અને આપણે કઈ વાત થઈ છે જો થઈ જાય જાગી આમાં તો ગઈ 3 બારા કર્યા થાકી નહીં ગયા પણ આ તરકો જોરદાર પર સવારે વરસાદ આવ્યો ને ત્યારે તરકો પર જોરદાર ગઈ વાતાવરણ જોરદાર લાગે છે વ્યૂ જો ગઈ ચાલે તરકો કાઢ્યું તે જોરદાર લાગે વ્યૂ બસ કેમ તો પપ્પા એટલે ઘેર તો ગઈ ભૂખ પણ જબન લાગી છે કીધું જાગી બરોબર દે એટલે પપ્પા એને લઈ જાય બસ ઘરે ચાલે મારે તો 3 બારા કરી દીધા ને 3 બારા કરી ઘરે જાગીએ 3 બારા બધે 2 બાઇક ઉપર લઈ જાય ને એક લઈ જવાનો કીધું બારો લઈ ઘેર તો ગંદીમાં એન્ડ સુધી બન્યા રહી અલ્યા અમે તો સાલ લેવા ગયા હતા તે હુઈ ગયા હતા શું કરતી હતા શું બોલ રમતી હતી કે મન્યો ગયા એટલે એવું ગયો ના એમ કે ખાવા ત્યાં થઈ ગયો મમ્મી જો ગઈ ચોખન તો જમવાનું ચાલુ થઈ ગયું છે એ જાગી ઓન નહીં ખાવાનું નેવું બા એ નેવું બોન રિહાય શેમ રિહાય છે ફોન જોવો છે લે ફોન હતા પેલા ઓમમાં હમું જો ફોન હાલમાં હમું જો માં હમું જો ફોન હાલો એટલે તો ગઈ તો જમવાનું ચાલુ થઈ ગયું મને બે ખાઈ લે પછી તો જો ગઈ 3 ને 9 થઈ છે તો ગઈ વરસાદ ચાલુ થઈ ગયો ગઈ જો વરસાદ ચાલુ થાય બંધ થાય થોડી વાર આવે ને થોડી વાર જતો રહે એવું કરે જો ગઈ આપણે સાલ પહેલાં લઈ આવ્યા સારું કરી ગઈ જો ગઈ જો તો શું થાય બેટા ઓય ગુગુ શું થાય પ્લસ આપી લેડો જો ગઈ વખત તો બાજરીનું દહીંનું થાય છે અને વખત તો જો ગઈ ચાનો લેટવો ચા પી એ આ ચા પી લે જો ગઈ જો તો ચા પીવાય છે અને દરણું થાય દરણું ખૂબ મળી જાગે તો ગાઈ ફાઇનલી યાદ બને છે ગઈ દાળ બાટી જો 2 જણા બેસે છે કે મારે અલે તો ગઈ યાદ બને છે ફાઇનલી કેટલા દિવસથી બને છે ગઈ દાળ બાટી તો ગઈ જો જાગી દાળ ધોવે છે ગરમ પાણી અને મમ્મી ફૂલ જ ગઈ મગફળીના દોણામાં નાખવા માટે દાળમાં નાખવા માટે મગફળીના દોણા ફોલા છે ને જાગે ઘઉં કાઢીને બેહ્યા છે દાળ બાટી નહીં બનાવે હે શેમ આપણને ખબર ત્યારે ફેર ઘઉં હોશ કરે તો ગાઈ બનાવતા હતા દાળ બાટી તે બેરકું જોયું લોટનું તો આ જો ગઈ ઓતરી પડી ગઈ છે લાઈન વસ્તુ લાઈન ગઈ ઘરમાં મેલે તે કદી સંભાળવાનું નહીં હજા કે લાઈન કેટલા દાળ છે કદી જોયું જ નહોતું કે આ શીરો બનાવ્યો તો બાટો બનાવ્યો પણ એ તો શું કરવા તે ગાય જાત બગડી ગયું બેરકું ફેર ગયું હોશ કરીને દાળ એટલે દાળ બાટી ખાવાની એટલે ખાવાની તો ગઈ દાળ બાટ સડી જાય છે ગઈ જો એકન તો બાટીના લાડવા હોય છે ગઈ અને આ બે કર્યું છે આ બે આમ કોમ કરાય કે તો જો ગઈ જાક બનાવવા છે લાડવા બનાવવા છે ગઈ જાગી તો ગઈ તો બાટી માટે લાડવા બાફલા બાટી જવાની ગઈ પહેલાં લાડુ બની દેવાના પછી બાફી દેવાના બાફી પછી ડાયરેક્ટ તરી દેવાના કટિંગ કરીને તરવાના પછી ખાવાના તો કઈ વાત લાડુ બને છે બાફલા બાટી માટે કઈ જો તો આવી ગયો છે
બાફા માટે મેળ દીધા ગાઈસ. તો જો ગાઈસ જાગીર મૂકી દીધા છે લાડવા બાફા માટે. કેટલા જાગીર 2 3 3 6 3 9 12 છે. તો ગાઈસ લાડવા મેળ દીધા જાગીર. જો ગાઈસ લાડવા સરસ જેવા થઈ ગયા. જો ગાઈસ બધા સોટી ગયા ગાઈસ. સોટી ગયા ગાઈસ બધા લાડવા મને સોટી ગયા તમે તો શું થાય છે વંગારે તો ગઈ જો દાળ વંગારા છે. એક બાર લાડવા બને છે. લાડવા સરસ છે ને તો રાયરું ને તો કઈ જો કંદ દાળ બને છે અને તપેલીમ દાળ છે. તો ગઈ દાળ બાટી માટે દાળ બને છે. ગઈ જો બાટો લાડવામાંથી 4 ભાગ કર્યા. 2 ભાગ આખા ને એમાંથી પાછો એક ભાગ જુઓ અને ઓરે પાછો તરી નાખવાનું એટલે તૈયાર દાળ બાટી તૈયાર ગઈ જો. અડધો ભાગ તરી નાખવાનો. જાગી તેલ મેળ દીધું છે ચૂલા ગેસ ઉપર તેલ મેળ દીધું હું તરવાનો. કાસો ના ખવાય બેટા. ઓય જો ગઈ કાસો ચાલુ કર્યા છે. પેટમાં દુખાય બેટા એવું તર્યા પછી ખાવામાં શું કા આ ઢોઈ કાઢું. તો ચલો ગઈ તમે તરવા જતા રહીએ. તો જો ગઈ આ તેલમાં તરી નાખ્યો. જો ગઈ તેલમાં બાટો તરી નાખજો. મનીષો બેસી રહ્યો છે ને મને હુબુને બેસી રહી છે. જો ગઈ જો તો તેલ મેલેલું છે. ધમ બોલ્યું છે ને બધો મીઠ દઉં કા બધા. તો જો ગઈ બાટો તૈયાર થઈ ગયો અને જો ગઈ દાળ પણ તૈયાર થઈ ગઈ. તો જો ગઈ આપણે જમવા બેસી ગયા છીએ. ડુંગળી ગોળ બાટો આ મરચું નાખવા માટે જેનું મોડું લાગે ને નાખવા માટે બધું ગઈ જમવા બેસી ગયા. જો મનીષભાઈને ચાલુ પણ કરી દીધું. મનીષભાઈ અને નેહુબન બાટો એકલું હોય છે ગઈ જો. તો ચલો ગઈ આટલો જ વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ. જય માતાજી.